દોસ્તો, જો રોડની અંદર કટ પાડવા જેવી બાબત માટે અવડું મોટું ગામ ભેગું કરવું પડતું હોય તો અહીંયા બીજી તો વાત ક્યાં આશા રાખવી? સરકાર એમ કે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પહોંચે એવું કહી દો પેલા. તો હવે મહુવા પણ તમને મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે. અને આવનારી 2027 ની વિધાનસભામાં મહુવાના લોકો પણ વિસાવદર વાળી કરવાના છે. બોલો, કરવી છે કે નહીં? ગ્રામજનો બધા એકઠા થયા હતા. આ ગામ અને આજુબાજુના 20 જેટલા ગામોનો લગભગ 3-4 વર્ષથી એક પ્રશ્ન છે કે આ જે હાઈવે બન્યો છે ગામમાં, એમાં ઉમણિયાવદર તરફ આવવા અને ઉમણિયાવદરથી ભાવનગર કે મહુવા તરફ જવા માટે કોઈ કટ રાખવામાં આવેલ નથી, કોઈ નાળું બનાવ્યું નથી કે પુલ નથી. જેના કારણે આજુબાજુના 20 ગામના લોકોએ મહુવા જવું હોય તો 2.5 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. ભાવનગર તરફ જવું હોય તો પણ ફરીને જવું પડે છે. અને કુલ મળીને લોકોને અકસ્માતનો ભય રહે છે. 20 કરતાં વધુ લોકોનું અપમૃત્યુ થયું છે આ કટ નહીં હોવાના કારણે. અને સમયનો વ્યય થાય છે. કોઈ બીમાર પડ્યું હોય, ઇમરજન્સી આવી જાય, રત્ન કલાકાર ભાઈઓએ મહુવા કારખાને જવું હોય તો એને ખૂબ ફરી ફરીને જવાથી સમય બગડે, ખર્ચો લાગે. આ બધી તકલીફોના કારણે છેલ્લા 2-3 વર્ષથી ગામજનો, આજુબાજુના 20 ગામના તમામ જ્ઞાતિના આગેવાનો આમાં સાથે છે. એ બધા એવું કહે છે કે ભાઈ અહીંયા કટ મૂકવો જોઈએ. આટલી સિમ્પલ, આટલી નાની એવી, આટલી મહત્વની બાબતને સાંભળવા વાળો કોઈ માણસ નથી. લોકો એમ નથી કહેતા કે 1-1 કિલો સોનું ઘર દીઠ આપો. લોકો એમ કહે છે કે ખાલી એક નાળું બનાવો તો આવવા જવાની, હરવા ફરવાની સરળતા થાય. હવે એક હાલવા ચાલવાની સરળતા કરવાનો મુદ્દો સાંભળવા માટે કોઈ નેતા કે કોઈ અધિકારી તૈયાર નથી. 20 લોકોના મૃત્યુ થઈ ગયા પછી પણ કોઈની આંખ ખુલતી નથી કે આ જે રોડ બન્યો છે એની ડિઝાઇન ફોલ્ટી છે, ખામીયુક્ત ડિઝાઇન છે. અહીંયા નાળું હોવું જોઈએ ગામમાં આવવા જવા માટે. એટલે આજે ગામજનોના આ પ્રશ્નને સમજવા માટે, સાંભળવા માટે અને અમારાથી જે શક્ય બને એ પ્રમાણે અવાજ ઉઠાવી અને બેરા લોકોના સુધી આ અવાજ પહોંચાડવા ગામમાં આવ્યા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે યુવાનો, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આ સભામાં હાજર હતા અને એકદમ ઉત્સાહ, આક્રોશ સાથે હતા. આ બધાએ નિર્ણય કર્યો છે કે આ લડાઈને હજુ ચાલુ રાખવાની છે. મેં પોતે પણ ગ્રામજનોને બાંહેધરી આપી છે કે હું એક પત્રના માધ્યમથી જે નેશનલ હાઈવે ઓથોરિટી છે એને જાણ કરીશ. આજુબાજુના 20 જેટલા ગામોનો લગભગ 3-4 વર્ષથી એક પ્રશ્ન છે કે આ જે હાઈવે બન્યો છે ગામમાં, એમાં ઉમણિયાવદર તરફ આવવા અને ઉમણિયાવદરથી ભાવનગર કે મહુવા તરફ જવા માટે કોઈ કટ રાખવામાં આવેલ નથી, કોઈ નાળું બનાવ્યું નથી કે પુલ નથી. જેના કારણે આજુબાજુના 20 ગામના લોકોએ મહુવા જવું હોય તો 2.5 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. ભાવનગર તરફ જવું હોય તો પણ ફરીને જવું પડે છે. અને કુલ મળીને લોકોને અકસ્માતનો ભય રહે છે. 20 કરતાં વધુ લોકોનું અપમૃત્યુ થયું છે આ કટ નહીં હોવાના કારણે. અને સમયનો વ્યય થાય છે. કોઈ બીમાર પડ્યું હોય, ઇમરજન્સી આવી જાય, રત્ન કલાકાર ભાઈઓએ મહુવા કારખાને જવું હોય તો એને ખૂબ ફરી ફરીને જવાથી સમય બગડે, ખર્ચો લાગે. આ બધી તકલીફોના કારણે છેલ્લા 2-3 વર્ષથી ગામજનો, આજુબાજુના 20 ગામના તમામ જ્ઞાતિના આગેવાનો આમાં સાથે છે. એ બધા એવું કહે છે કે ભાઈ અહીંયા કટ મૂકવો જોઈએ. આટલી સિમ્પલ, આટલી નાની એવી, આટલી મહત્વની બાબતને સાંભળવા વાળો કોઈ માણસ નથી. લોકો એમ નથી કહેતા કે 1-1 કિલો સોનું ઘર દીઠ આપો. લોકો એમ કહે છે કે ખાલી એક નાળું બનાવો તો આવવા જવાની, હરવા ફરવાની સરળતા થાય. હવે એક હાલવા ચાલવાની સરળતા કરવાનો મુદ્દો સાંભળવા માટે કોઈ નેતા કે કોઈ અધિકારી તૈયાર નથી. 20 લોકોના મૃત્યુ થઈ ગયા પછી પણ કોઈની આંખ ખુલતી નથી કે આ જે રોડ બન્યો છે એની ડિઝાઇન ફોલ્ટી છે, ખામીયુક્ત ડિઝાઇન છે. અહીંયા નાળું હોવું જોઈએ ગામમાં આવવા જવા માટે. એટલે આજે ગામજનોના આ પ્રશ્નને સમજવા માટે, સાંભળવા માટે અને અમારાથી જે શક્ય બને એ પ્રમાણે અવાજ ઉઠાવી અને બેરા લોકોના સુધી આ અવાજ પહોંચાડવા માટે હું અને અમારા નેતા બ્રિજરાજભાઈ સોલંકી આજે ગામમાં આવ્યા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે યુવાનો, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આ સભામાં હાજર હતા અને એકદમ ઉત્સાહ, આક્રોશ સાથે હતા. આ બધાએ નિર્ણય કર્યો છે કે આ લડાઈને હજુ ચાલુ રાખવાની છે. મેં પોતે પણ ગ્રામજનોને બાંહેધરી આપી છે કે હું એક પત્રના માધ્યમથી
જે નેશનલ હાઈવે ઓથોરિટી છે એને જાણ કરીશ અને એના સુધી વાત પહોંચાડીશ. આગામી દિવસની અંદર જો આપણે પડવામાં નહીં આવે તો તમે શું કાર્યવાહી કરશો અને જાતે કરશો કે ગયા વખતે ચૂંટણીમાં આ લોકો એક પણ મત નહોતો આપ્યો. બે વાત છે કે ધારો કે અત્યારે ઊભા જાતે કટ પાડી દઈએ અને પેલો આવીને બુરી જાય એટલે કાયમી સોલ્યુશન નથી. 2 દિવસ 4 દિવસ હું અત્યારે પાડી દઉં, મને કાંઈ કોઈ ફાંસીની ડર નથી, પણ કેટલા દિવસ ગામજનોને જોઈએ છે કાયમી સોલ્યુશન, આજીવન લાઈફ ટાઈમ, પેઢી દર પેઢી ત્યાં નાળું કે રસ્તો હોવો જોઈએ. આપણે કરી શકીએ છીએ પણ એ પરમેનન્ટ નથી. એટલે પહેલો મુદ્દો એ છે કે લડાઈ અમારી એમ છે કે કાયમી નિરાકરણ આવવું જોઈએ હંમેશા માટેનું. અને બીજી વાત કે ગ્રામજનોએ ગઈ ચૂંટણીમાં કોઈને મત નથી આપ્યા. મેં પણ આજે મારા વક્તવ્યમાં ગામજનોને વિનંતી કરી કે કોઈને મત નહીં આપો તો કોઈ નહીં સાંભળે. એટલે રાજનીતિમાં જે પાર્ટીને મત આપો એ સાંભળે એવી આપણી અપેક્ષા હોય.